સૌને જય માતાજી। बाथीजी महाराज की, ठाकुर समाज की। बट वचन व्यवहार અને ખુમારીથી ભરેલો ઠાકોર સમાજ અને એમાં યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજના 5મા લગ્ન સમૂહમાં આજે ઉપસ્થિત સંસદમાં અમારા સાથી, અમારા બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર તથા એવા જ પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય શ્રી, આપણા સમાજમાં નામ નથી લેતા એટલે આપ ઓળખી જશો, એટલે પૂર્વ ધારાસભ્ય શ્રી તથા પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત શ્રી રાજેન્દ્રસિંહ કુંપાવતજી, રામભાઈ તથા ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ ભાઈ શ્રી કમલેશભાઈ, ભાઈ શ્રી ગજેન્દ્રસિંહ, અમારા ભાઈ શ્રી સુરેશસિંહ તથા મંચ પર બિરાજમાન તમામ અમારા ભાઈ શ્રી, વડીલો અને ખાસ સમાજમાં શિક્ષણની જ્યોત જગાવવાની, સમાજને સંગઠન કરવાનું, સમાજને આગળ લાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા અમારા આદરણીય અને ક્લાસ 1 અધિકારી એવા પ્રકાશસિંહજી, શ્રી નિકુલસિંહજી તથા અમારા ભાઈ શ્રી અલ્પેશસિંહ, અને હાલ પણ દેખાઈ રહ્યા છે એવા જેમની બોડી લેંગ્વેજથી ખબર પડે કે આ જમાદાર છે એટલે ઓળખાણ આપવાની હોય નહીં એવા નરેશસિંહજી, અને મારી સામે બિરાજમાન અમારા બેન શ્રી ગીતાબેન ઠાકોર, અને મારી સામે ઉપસ્થિત મારા વાલા, મારા પ્રિય, જેમણે એક વચનથી પોતાની બેનને દિલ્હીના દરવાજા ખોલી નાખ્યા હતા અને વચન આપ્યું હતું કે અમારી બેન અહીંયા આજે આવી છે ત્યારે આપણે વચન આપીએ છીએ કે બેન તમે જીતીને ફરીથી અહીંયા આવજો, એટલે તમારી બેન આજે જીતીને દિલ્હીના દરબારમાં જઈને આપણી સમક્ષ ઉપસ્થિત થઈ છે એવા મારા ઘરેણા, મારા ભાઈ, મારા ક્ષત્રિય સમાજના તમામ યુવાનો, વડીલો, માતાઓ, બહેનો અને પ્રભુતામાં પગલાં માંડી રહેલા અમારા નવદંપતિ યુગલો, બેની વાત કરી શિક્ષણ ઉપર જ એમણે ભાર મૂક્યો છે। સમાજમાં જ્યારે આપણે શિક્ષણ લઈશું અને શિક્ષણ થકી આગળ આવીશું ત્યારે આપણે અન્ય સમાજની હરોળમાં પણ ઊભા રહી શકીશું। આપણા બાળકોને આપણે ભણાવીએ, આગળ વધારીએ, સમૂહ લગ્ન જેવી સારી જે કામગીરી છે એનાથી સમાજ સંગઠિત થાય, એકતા સચવાય અને સમાજ જ્યારે એક મંચ ઉપર ભેગો થાય ત્યારે એક ગૌરવભરી લાગણીથી હું કહી શકું કે આવનારા સમાજમાં પણ આપણે સૌ સંગઠિત બનીને આવી સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજને એક અને નેક રાખીએ। પ્રકાશજી સતત પ્રયત્નશીલ રહે છે કે સમાજમાં કઈ રીતે શિક્ષણમાં બાળકો આગળ આવે એમનું પણ સન્માન કરે છે। જ્યારે બાળકો 10મા 12મામાં અભ્યાસ કરીને સારા ટકે પાસ થાય છે ત્યારે એમનું પણ સન્માન સમારંભ થાય છે અને એમાં બધા સન્માનિત થાય છે ત્યારે બીજાને પ્રેરણારૂપ બને છે એ બાળકો કે આપણા સમાજમાં પણ આટલા બાળકો શિક્ષણ લઈ રહ્યા છે। અને શિક્ષણ થકી તો આજે જોઈ રહ્યા છો કે નાયબ ડીડીઓ છે, ક્લાસ 1 અધિકારી છે, પોલીસ ખાતામાં આપણા ભાઈઓ છે, એટલે આ શિક્ષણને આભારી છે। નવદંપતિએ જે પ્રભુતામાં પગલાં માંડ્યા છે એમને અમારા અંતઃકરણ પૂર્વના આશીર્વાદ છે। ભગવાન માતાજી એમનું જોડું અખંડ રાખે, સૌભાગ્ય એમનું અખંડ રહે, લક્ષ્મી નારાયણ જેવી એમની જોડી રહે અને એમનો પરિવાર, એમનું સાસરું, એમના પિતાનું ઘર દીપાવે એવી અમે એમને આશીર્વાદ આપીએ છીએ, શુભેચ્છાઓ આપીએ છીએ। પ્રકાશજીને ખૂબ ખૂબ અભિનંદન, એમની ટીમને, યુવા સંગઠનની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે સુંદર આયોજન, ગરમી ન લાગે એના માટે ડ્રીપની પણ વ્યવસ્થા કરી છે, એટલે આપણે આગળ પાછળ થઈને થોડી ઠંડક અનુભવીએ એવી પણ વ્યવસ્થા કરી છે। એટલે
તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આયોજન પણ ખૂબ સરસ છે, મંડપ પણ ખૂબ સરસ બાંધ્યો છે, ચોરી પણ ખૂબ સરસ રીતે શણગારી છે, એટલે દીકરીઓને દીકરાઓને લાગે કે અમે સમૂહ લગ્નમાં લગ્ન કર્યા છે પણ અમે ઘરે લગ્ન કરતા હોય એવું લાગે છે. એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને સરકારશ્રીના જે લાભ મળતા હોય એ લાભો થકી પણ આપ સાપ ફેરા સમૂહ લગ્નના હોય કે કુંવરબાઈનું મામેરું હોય, એમાં આપણને જે પણ કોઈ યોજનાનો લાભ મળે તે લેજો. આપણે ખાલી ઘણી વખતે આપણને લાભો મળતા હોય છે પણ એનાથી અજાણ હોતા હોઈએ છીએ. જ્યારે આપણને આપણા અધિકારીઓ મળ્યા છે શિક્ષણમાં, ત્યારે આપણને કોઈ સૂચન કરે, કોઈ કાગળિયા ભેગા કરવાનું કહે તો આપણે ઘણી વખતે આળસમાં કાગળ ભેગા કરીને જતા નથી ઓફિસમાં. તો આપણે જઈએ અને એના લાભ લઈએ. પ્રાથમિક શિક્ષણ હોય કે માધ્યમિક શિક્ષણ હોય, આજે તમે જોઈ રહ્યા છે સરકાર દરેક ક્ષેત્રે ચિંતા કરી રહી છે કે બાળકો કઈ રીતે આગળ આવે. અને પ્રાથમિક શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જુઓ કે કેટલું સુંદર રીતે બનાવ્યું છે અને બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે છે. તો આપણે પહેલાં મફત અને જે ફરજિયાત શિક્ષણ પ્રાઇમરીમાં મળે છે એમાં બાળકો જ્યારે આગળ વધે, 8મા સુધી ખૂબ સારો અભ્યાસ કરે, ત્યારે 9મા 10મામાં જાય ત્યારે એને કંઈ પણ તકલીફ ન પડે. અને એમાં પણ વિદ્યાલક્ષ્મી યોજનાઓ હોય એવી યોજનાઓના લાભ લઈને દીકરીઓને જે અભ્યાસ કરવો હોય કરે. ખાસ કરીને દીકરીઓની બેને પણ ચિંતા કરી, જ્ઞાની બેને પણ વાત કરી કે દીકરીઓને ભણાવવા માટે આપ સૌ વાલીઓને પણ વિનંતી છે કે દીકરીઓને આગળ વધી રહી છે. અહીંયા પણ તમે જુઓ છો કે બે સાંસદો છે, એક અધિકારી બેન બેઠા છે, દીકરી છે, એમના માતા પિતાએ એમને ભણાવ્યા છે ત્યારે એટલા આગળ આવ્યા છે. આપનામાંથી પણ કેટલાક લોકો ભણી ગણીને અહીંયા સારા હોદ્દા પર બેઠેલા છે. તો તમારા માર્ગદર્શનથી પણ બીજો આપણો સમાજના દીકરા દીકરીઓ ભણે એવા માર્ગદર્શન રૂપ આપણું જીવન બનાવીએ. વધારે ન કહેતા અહીંયા મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, અહીંયા જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એ નવદંપતિના માતા પિતા તથા સમાજના સૌ આગેવાનો, અહીંયા ઉપસ્થિત તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને ફરીથી દિલથી આભાર માનું છું કે આપે એ વખતે જ્યારે હું સમૂહ લગ્નમાં આવી હતી ત્યારે હું ચૂંટણી લડતી હતી, ત્યારે પ્રચાર ચાલતો હતો. આ એ સંગઠન છે કે કોઈ રાજકીય પક્ષમાં માનતો નથી, પણ જ્યારે એ વાત સમાજની દીકરીની આવે ત્યારે દીકરીને સ્ટેજ ઉપર બોલાવીને વચન આપ્યું હતું કે બેન તમે જરા પણ ચિંતા કરતા નહીં, અમે તમારા ભાઈઓ તમારી સાથે ખભે ખભા મિલાવીને ચાલીશું. અને તમામ સંગઠને સાથે રહી અને આજે મને જીતાડીને અહીંયા ફરીથી મારું ભાવભેર સન્માન કર્યું છે. એટલે તમામનો ખૂબ ખૂબ આભાર, અભિનંદન. અને સૌને મારા જય માતાજી. ઠાકોર સમાજની